તો પેલા તો હે ને વૈશાલી માસી ઇયરિંગ્સ માં બતાવે આવા ઇયરિંગ્સ પેટી બોક્સ બે ત્રણ દી પછી હું દેખાણો વ્લોગ માં હા સાબુ હે ઘરે જ બનાવેલા હે કલર અલગ અલગ આવતા હશે હા આમાં કલર દીકરા ગામમાં જઈએ ગામમાંથી ઘેર જાવું અચ્છા ને પ્રોડક્ટ ન વાપરે તોય કઈ વાંધો નહીં જી વાપરે ને પૈસા મસ્તી ના વૈશાલી માસી ભાવતા પૂછ કેટલો હે અને વૈશાલી માસી આમ જોઈએ ને તો અમુક મેકઅપ એવા હોય છે એવું ફેશન સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં હું હે ને બોખીરે આવી જો કે ઈ તો તમને બધાને ખબર યો હે ને હવે આજ વિદાય લે લે આજે ભાગે પણ જાઉં તો અટાણે હું આવી વૈશાલી માસીના પાર્લર હું કાલો ઘુમરા મારાવે પાર્લર ની ડિઝાઇન મસ્ત ની હે વૈશાલી માસી ગમે એ કીયો ડિઝાઇન મસ્ત ની કેમ કરી હે વોલપેપર માર્યા વોલપેપર મારેલ મન તો એમ કે ઉમા છે ના કલર કરવો તો પણ પછી એમ થયું કે વોલપેપર માર દે ને તો આ કઈ ખારું દેખાય ને પછી વોલપેપર પણ ના એ તો સારું જ છે આમાં કેવું સારું દેખાય મસ્તીન દેખાય આખા કલર નું કલર પ્રકાર લાગે હા એટલે ત્રણ પાર્ટીશન માં કર્યું આ બાજુ જો કટલેરી નું હે એટલે કટલેરી ને વેચો એટલે એનું પછી આ ટાઈપ નું ગોલ્ડન ટાઈપ નું પછી વચ્ચે પડદો ઓલી બાજુ પાર્લર નું હે એટલે ઈ બાજુ પછી થોડુંક જુદું કરી નાખ્યું ઈ જ ને એટલે સારું લાગે તો હું તમે અમાર હાટું હું વસ્તુ લઈને આવ્યા જો આજે નવી વસ્તુ શું છે ખબર હું જો આયુર્વેદિક એક પ્રોડક્ટ ચાલુ કર્યો હોમમેડ જ છે ઘરે જ બનાવવાનું બધું ઘરે જ બનાવીને વેચીએ જો એમાં સાબુ છે જો આ કેવા છે મસ્ત ને જો ગુલાબના ફૂલ છે જો કેવા ગુલાબના ફૂલ આ બધાય છે ને મુમતાની માટી ને કેસર ને ચંદન ને એનાથી બધાય અલગ અલગ ફ્લેવર ના સાબુ હે ઘરે જ બનાવેલા હે કલર અલગ અલગ આવતા હશે હા આમાં કલર આવે ફ્લેવર આવે પછી જો આ હેર ઓઇલ છે વાળ ખરતા હોય એનું પછી શેમ્પુ છે પછી આ હેર કલર છે હેર કલર છે ને એ પણ ઓર્ગેનિક જ આવે કે જે વાળમાં નુકસાન ન કરે ને પછી આ વેક્સ પાવડર છે એટલે આપણે વેક્સ કરતા હોય તો પટ્ટા કે ક્રીમ લગાડીને નહીં કરવાનું આ પાવડર લગાડીને 10 મિનિટ રાખીને પછી રિમૂવ એને આમ જે કાઢીએ ને એટલે સીધે વેક્સ થઈ જાય એનું રિઝલ્ટ મસ્ત આ ફેસ વોશ છે જો આ પણ નાના છોકરાને કરી શકીએ ને આપણે મોટા યુઝ કરી શકીએ કઈ ન થાય આ વાઢિયાનો મલમ હે પગમાં ઓલું થયું હોય વાઢિયા પગમાં સીરા ન પડ્યા હોય એટલે હું કા વાઢિયું ખડનું કે કા હોય ના વાઢિયું ખડની ને સીરાનો મલમ હે ગમે એવા પગમાં ચીરા પડ્યા હોય કઈ થયું હોય ને તો એમાંય હાલે એવું હે અને આ હે ને નેચરલ મહેંદી હે આ તો મેં જોયેલ છે વૈશાલી પાસે જોયેલ હે ને હા આ નેચરલ આખી મહેંદી છે જો આ એમે 2 મહિના સુધી વાળમાં કઈ થાતું નથી માથાની મહેંદી હે માથાની ઓય હું તો હાથમાં હે આવી લાગે ને હાથમાં ની ને આ માથાની મહેંદી હે આમાં બધાય શેડ આવે બ્રાઉન આવે બ્લેક આવે ને એમાંય કઈ થાય ને આવી બીજી હજી ઘણી બધી પ્રોડક્ટ હે પણ જે હજી બનાવવાની હે પછી આમાં હા છે ને હજી એક ઓલું આવે શું કહેવાય આ એક ફેસ પેક છે ઘણી બધી વૈશાલી માંથી લઈ આવ્યા હા આ ફેસ પેક છે કે મોઢામાં હે ને આપણે પાણીમાં મિક્સ કરી અથવા તો ગુલાબ જળમાં મિક્સ કરી અને 15 મિનિટ માટે રાખી દે તો ફેશિયલ કે કઈ ન કરતા હોય કોઈને કઈ ન હતતું હોય ને તો નેચરલ જ પાવડર છે તારી જેમ ન ખીલ ઉપડે કે ન કઈ થાય સ્કિન એ મસ્ત થઈ જાય પછી આ હે ને ખીલ બહુ ઉપડા હે વૈશાલી તો આ હાલે આ નાઈટ ક્રીમ હે રાત્રે છે ને ક્રીમ લગાડીને હુઈ જાય ગમે એવી દાજ હોય ને ગમે એટલા હજારની દવા કરી લીધી હોય ન જાતી હોય ને તો આનાથી દાજ ખીલ ડાઘા ગમે એવું ફેસમાં હોય ને એ બધું હોય છે અને કદાચ આ નાનું છોકરું હોય ને ઓલું ગોઠણિયા ભર ઘહરતું હોય ને ગોઠણમાં કાળા ડાઘા થઈ ગયા હોય ને તો ઈ પણ આનાથી વહ્યા છે એટલે નાનો છોકરો કરે કે મોટું કોઈ યુઝ કરે ને તો આનું કોઈ નુકસાન નથી થતું એટલે માર્કેટમાં બહુ બધી ટાઈપના નાઇટ ક્રીમ મળે આયુર્વેદિક પ્રોડક્ટ મળે પણ આ તો હોમમેડ ઘરે જ બનાવેલું છે મેં જ બનાવેલું છે એટલે આનું 100% રિઝલ્ટ છે અને 15 દિવસ વાપરવાનું જો કઈ રિઝલ્ટ ન મળે ને તો પૈસા પાછા ને પ્રોડક્ટ ન વાપરે તોય કઈ વાંધો નહીં જી વાપરે ને પૈસા પાછા દઈ દેવાના એટલી ગેરંટી થી હે પછી આનું એક લિપ બામ હે મસ્ત આઈ ઘરે જ બનાવેલું ગુલાબની પાખડીમાંથી ને એમાંથી જ બનાવેલું છે લિપ બામ આનું રિઝલ્ટ મસ્ત હે જો કે અટાણે એટલી યુઝ ન થાય લિપ બામ નો શિયાળામાં વધારે હવે શિયાળો આવી છે હમણાં હું મહિનાથી પછી શિયાળો બીજા આમાં સાબુમાં ઘણા ફ્લેવર આવી છે શેમ્પુ ને બધાય છે અલગ અલગ જાતના પણ બધું આયુર્વેદિક છે ને હોમમેડ જ છે કઈ બહારનું નથી ને કોઈને કોઈ પણ જાતની નુકસાન ન થાય 100% રિઝલ્ટ મળે જ્યાં બધું નવું આયુર્વેદિક ચાલુ કર્યું અને બીજું તો વૈશાલી માસી તો કટલેરીમાં હવે અમને થોડું ઘણું બતાવો તમે જોઈએ ને અમારા સબસ્ક્રાઇબર ની દેખાડીએ હા કટલેરીમાં જો ઘણું બધું હે જુદું જુદું પેલા તો હે ને ઊભી રહી ઇયરિંગ્સ બતાવું કેટલી જાતના ઇયરિંગ્સ છે ને કાનની જો ઝીણી ઝીણી બુટી આવે ને આ તો હમણાં હે ને થોડુંક આમાં પેક કરીને રાખી ચારી હામાં હું દેખાવ બાય બાય
હા, કેમ કે ઉભી રહે પેક પહેલા. કરીને જ રાખવું પડે ને એટલે આ ફુગાવું તો ધૂળ જોઈએ. ઉડે ને પાછું મારે થોડુંક કડિયા કામ ને હાલે ને તે હમણાં એમાં હું થોડીક બિઝી છે એટલે ઈ કોઈ મેળ ન થાવતો. પેલા તો હે ને વૈશાલી માસી earrings માં બતાવે આવા હા, જો. earrings. પેન્ટ ઉપર પહેરી હગીએ અને બીજા ઘણા બધા ડ્રેસ ઉપર કુર્તી ઉપર પહેરી હગીએ કેવી વેરાયટી છે જો બધાયની એક મસ્ત એકથી એક ચડિયાતી પેટર્ન. વાહ એ આ તો જો વચ્ચે ડાયમંડ છે ને આ જો વાહ ધૂપછાંવ વાળા. કેવા મસ્તી ના પછી આ જો એક થી એક મસ્તી ના વૈશાલી પાસે ભાવ તો પૂછ કેટલો હે તને કેટલો લાગ્યા ઇયરિંગ્સ કેટલા ના છે ગમે એને 10 રૂપિયા હે 10 ગમે રૂપિયા ઇયરિંગ્સ 10 રૂપિયા ભાવ છે જો પણ Variety તમારી દુકાનનું એડ્રેસ તો દ્યો આ લાકડાની પેટર્ન જો આમાં છત્રી ફ્લાવર કેળું સફરજન બધુંય આવે છે બધુંય આવી જાય. લોટલા ને જ્યાં કે હા. અમારા નેતા આવતા એટલી એટલું દેખાડતું જો દુકાનનું એડ્રેસ છે બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપની ગલીમાં નારાયણનગર વૈશાલી નોવેલ્ટી એન્ડ બ્યુટી કેર પાર્લરનું છે અને કટલેરીનું છે બહુ વ્યાજબી ભાવે છે કટલેરી ને બધુંય હું જો તને મસ્ત એક વીટીમાં બતાવું જો હાવ નવી જ પેટર્ન ક્યાંય નહીં જોઈ હોય જો આ વીટી જો મસ્ત છે આમ એક જ વીટી પણ આમ ડબલમાં જોઈન્ટ હા જો ડબલમાં જોઈન્ટ હા પેટર્ન હાવ આખી નવી જ છે આનો ભાવ કેટલો હોય છે કેટલો હે આ ખાલી એટલે ખાલી 30 રૂપિયાની હે હા 30 રૂપિયાની જો ડાયમંડ હે ભાવ તો જો પછી આ છે જો પાણીના ભાવે છે અત્યારે તો આઈ પણ ગ્રીન ઉપર આ તમારા આખા બોક્સ વેચાઈ ગયા એટલું જ સેમ્પલ જો ઈ પછી આ જો એ આ તો જો ઓલા 3 ઓલાવાળી છે હા ને 3 ઓલા હા તમે ઉપર ખરીદી કરો તમારા પાસે હોય વીટી ને earrings. જો આ ઓલી જે ડબલ માં જોઈતી ને એમાં બ્લેક એમાં બ્લેક જો આ બ્લેક છે એમાં જ પછી એક જો આ બે ઓલાવાળી જ લાગે હા વૈશાલી ઈ બી ઓલા છે બધી 30 રૂપિયા આડી છે 30 આવી તો કેટલી વેરાયટી છે બુટી છે ઇયરિંગ્સ છે પછી પગમાં પહેરવાના આવે ને જેન્કલેટ ઓટા નવા નીકળે એમાં મારી પાસે કેટલી બધી વેરાયટી છે ઈ બધા એટલે 20 ને વેરાયટી 30 માં તો છે. કઈ પૂછો જ માં હું ટૂંકમાં કેટલી બતાવું ને એનો કઈ આમાં કઈ બતાવી શકું ઈ જ નથી એટલી બધી વેરાયટી છે કે અને વાંચવા દે. તમારું વૈશાલીમાં છે આ તમે જે આયુર્વેદિક પ્રોડક્ટ દેખાડ્યું ઈ કોન્ટેક્ટ કરવો હોય ને ખરીદી કરવી હોય તો ઈ કોન્ટેક્ટ કરવો હોય ને તો આમાં અહીંયા મારું જે વૈશાલ નોલ્ટી બ્યુટી કેર છે ને અહીંયા જ હું મારા ઘરે જ બનાવું ને અહીંયા જ વેચું આમાં છે ને મારો કોન્ટેક્ટ નંબર નાખી દઈ હા. અને મારું એડ્રેસ છે બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપની ગલી નારાયણનગરમાં વૈશાલ નોવેલ્ટી એન્ડ બ્યુટી કેર અહીં કોન્ટેક્ટ થઈ જાય અને કોઈને બારે જોતું હોય ને તો પણ મોકલી દે પણ કદાચ બહુ દૂર હોય તો 20-30 રૂપિયા કઈ પાર્સલ ચાર્જ લાગે તો ઈ એમ કે અલગથી કરવું પડે એમ હા, દેવું એ પડે કારણ કે આ તો બધું આયુર્વેદિક જ છે એટલે એમાં આ બધું મટીરિયલ નાખીએ એટલે આમાં કઈ જજુ વધતું ન હોય પણ એમ થાય પણ પ્રોડક્ટ બહુ મસ્ત છે મારી આ બ્યુટિશિયનની ફિલ્ડ છે તો મને એમ થયું કે મેં પહેલા મારી ઉપર ટ્રાય કર્યા પછી બીજા ઉપર ટ્રાય કર્યા અને પછી મેં તો આવું કંઈક બનાવીને બહાર પાડીએ અટાણ માણસો સ્કિન માટે ગ્લો માટે ને કેટલા પૈસા નાખે ને ઈ પછી સ્કિન કેટલી નુકસાન વૈશાલીમાં છે આમ જોઈએ ને તો અમુક મેકઅપ એવા હોય છે એવું ફેશિયલ ને એવું હોય છે કે એનાથી આખું મોઢું ની પથારી અને ફરી હા જાય. કોઈને અત્યારે તહેવાર આવે ને કોઈને જો તકલીફ મતલબ કે કઈ હોય કે આ ફેશિયલની સાઈડ ઇફેક્ટ હોય ને તો હું નેચરલ બધા ફ્રૂટ થી ફેશિયલ કરી દઉં અને ટમેટું કાકડી હળદર ને એ બધું નેચરલ પ્રોડક્ટ એની જ સામે એનું જ્યુસ કાઢીને એનું ફેશિયલ કરવું હોય ને તોય પણ થાય ના ના બરોબર છે કોઈને કઈ તકલીફ હોય ને તો એ પણ થઈ શકે નેચરલ ફેશિયલ થાય છે જો કોઈને કરાવવું હોય તો ને આ વૈશાલી માસીનું નાનકડું યુટ્યુબમાં ચેનલ પણ છે હા. તમે તમારા વૈશાલી માસીના મોઢેથી જ સાંભળો તમે ચેનલ હા જો બધા ઈ રાણીને સપોર્ટ કર્યો મને સપોર્ટ કરજો મેં સ્ટાર્ટ કર્યું છે મારું યુટ્યુબમાં ચેનલ છે વીએ મોડેદરા લાઈફસ્ટાઈલ તો તમે બધાય સપોર્ટ કરજો તો એમ ધીમે ધીમે અમે કેમ કંઈક આગળ કે આવીએ ઈ બહારના વિડિયા પાર્લરના વિડિયા કઈ હા. પ્રોડક્ટના વિડિયા એમાં આવતા જ હોય હા. અને ઘરના પણ આવતા હોય ડેઈલી લાઈફસ્ટાઈલ વિડિયા છે ડેઈલી ટૂંકમાં. લાઈફસ્ટાઈલ છે ધાર્મિક પણ આવતા હોય વધારે હા. પડતું મંદિરે ને એમ જાતી હોય તો ધાર્મિક વિડિયા વધારે હોય હા. એટલે હા એમાંય તમે બધાય થોડોક સપોર્ટ કરજો કે કંઈક આગળ નીકળે અમારું ઇન્સ્ટામાં અર્ષિત ઓડેદરા કરીને હે પેજ મારું ને યુટ્યુબમાં ચેનલ છે વીએ મોડેદરા લાઈફસ્ટાઈલ તો બધાય થોડું સપોર્ટ કરજો હા અને આમ બાકી તો જો બુટી હે વીટી હા. હે બીજી ઘણી બધી કટલેરી હે આ સાઈડ ઘણી બધી હે ઘણી દુકાન બધી બધી. વેરાયટી છે પછી હા. એટલી અડધી દુકાન છે ને અડધું પાર્લર છે એવું છે અડધી હા. દુકાન કા વૈશાલી હા તો આવજો ભલે ગમે ન ગમે હોય તો એકવાર નજીક હોય ચોક્કસ મુલાકાત લેજો હા જોઈ ચોક્કસ જજો. એકવાર મુલાકાત લેજો લ્યો ન લ્યો એ તમારો પ્રશ્ન હા. અમે એમાં તમને કઈ ના કહી કહી શકીએ શકીએ, પણ હા. ચોક્કસ એકવાર આવજો તમને સારું લાગશે આવો એટલે 100%. મજા આવશે હા રામ રામ સીતારામ બધા બહેરાની કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજે અમે દાળ બાટી ખાવા આવ્યા કે જડેસર મંદિરને સામે છે બોખીરા ઈશિતા સ્પેશિયલ દાળ બાટી. અમે હું છે ને બોખીરા હતી હા. બોખીરેથી અનિલ મને તેડવા આવ્યો છૂટ હતું ને એ માટે તો એટલે એવું પાછી બોખીર 2-3 દી પછી હું દેખાણો વ્લોગમાં. હા એવું છે ને કે પાછી નહીં જા હેલો લેવા જાય ને પછી ત્યાંથી આવતા રહી હું ઈશિતા દાળ બાટી હે ને ત્યાં અમે અટાણે દાળ બાટી ખાવા આવ્યા અને શૂટ કરવા આવ્યા હા, ઠીક હા. હે શૂટ પણ હતું ને ન કરતા વાંધો ન હોય તમે કહો ને આજ રવિવાર છે એટલે પબ્લિક એટલું છે કે વાત પૂછોમાં હું હમણાં કેટલો time આજુબાજુમાં પછી બધી રવિવારે- ખાણીપીણીની રેકડીઓ એમાં જાજુ બધું પબ્લિક છે. હા
અને આ પણ કેટલું બધું છે હા, તો અમે waiting થોડીક વાર માં. વેટિંગમાં બેઠા કે હમણાં બનાવી દઈએ તો પછી શૂટ કરીને પછી અમે ભાગીએ ખાઈ લઈએ અને બીજા નંબરમાં કે કામ કહેતી હતી? કામ કહેતી હતી. હું રવિવારે છે ને હમણાં રવિવારે નીકળતી જ નથી કેટલો ટાઈમ પછી રવિવારે હા. નીકળી નાસ્તો કરવા હમણાં કીધું છે ને હું રવિવારે નાસ્તો કરવા નીકળી ગઈ હતી તે આ જોની લાવ્યો ને તો હું કહું હાલ આપણે જઈ આવીએ હું 2-3 દી જ રોકાણી જાજાદી નથી થયા કઈ 2-3 દી થયા હને સાચી વાત છે 2-3 દી થયા હા તો ને હમણાં છે ને જન્માષ્ટમી આવે મારો ફેવરિટ તહેવાર પછી નવરાત્રિ આવી છે એ મારો ફેવરિટ તહેવાર ઘણા ફેવરિટ તહેવાર છે ને એ બધા છે ને કમેન્ટ કરી નાખજો તો દાળ બાટી આવી જાય તો ખાઈ લઈએ વાટ જોઈને બેઠા તો જો અમે છે ને ખાઈને નીકળ્યા બસ ખાઈ લીધું ખાવાનું બહુ સારું હતું મજા આવે ગઈ તો હવે ખાઈ નીકળ્યા ગામમાં જઈએ ગામમાંથી ઘેર જાઉં ઘેરથી પાછા કપડાં ચેન્જ કરી અને એક શૂટ ખેતી જાઉં ઓય માં અમુક સ્કૂટરનું સાયલેન્સરનું ને એવા હોય ને વાત પૂછવામાં ડેન્જર હોય હો બાકી તો જો અટાણા અમે છે રસ્તામાં હું અનિલ બે જઈએ મોડું થયું થોડુંક આજે મારે શૂટમાં જવાનું તો 7:30 વાગે અને આમાં અનિલ આવે ને પછી ડિસ્કોનમાં કામ કરતો હતો ને એટલે થોડુંક મોડું થયું એના હિસાબે મોડા જઈએ બીજું કામ પર જવું કામ એમાં તો કંઈ હાલે નહીં ન જાય એવું ત્યાં રસ્તામાં છે બસ હમણાં ઉગી જાઉં ઘરે